નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકમ 14 જૈવિક અણુઓ, તો એનો આપણો આજે આ ત્રીજો લેક્ચર એટલે કે ત્રીજો ભાગ છે. ગયા લેક્ચરમાં એટલે કે બીજા લેક્ચરમાં આપણે ખાસ મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એના સરળ શૃંખલા બંધારણ કઈ રીતે દોરવા, પછી એમના ચક્રીય બંધારણો જેમાં ફિશર સૂત્ર અને હાવર્ડ સૂત્રો કઈ રીતે દોરવા એની સમજૂતી જોઈ. ત્યાર પછી ડાયસેકેરાઇડમાં સુક્રોઝનું આપણે હાવર્થ સૂત્ર કઈ રીતે દોરવું એ સમજ્યા. હવે બાકીના જે બે ડાયસેકેરાઇડ છે એ માલ્ટોઝ અને લેક્ટોઝ છે, તો એના બંધારણ આપણે કઈ રીતે દોરીશું એ ટેલીટોપ ઉપર સમજીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સમજાયું કે માલ્ટોઝ તો માલ્ટોઝમાં રહેલા જે બે મોનોસેકેરાઇડ છે એ સમાન છે અને બંને આલ્ફા ગ્લુકોઝ છે. તો આલ્ફા ગ્લુકોઝનું જે હાવર્થ સૂત્ર હતું એ આપણે અહીંયા આગળ દર્શાવીએ. હવે એમાં આ કાર્બન નંબર 1 કે જે એનોમેરિક કાર્બન કહેવાય છે, આ બીજા નંબરનો કાર્બન, ત્રીજા નંબરનો કાર્બન, ચોથા નંબરનો કાર્બન અને પાંચમા નંબરનો કાર્બન, જ્યારે છઠ્ઠા નંબરનો કાર્બન એ અહીંયા આગળ CH2OH સ્વરૂપે છે. આ 6 નંબરનો કાર્બન છે. હવે આપણે અહીંયા આગળ આલ્ફા ગ્લુકોઝ કહીએ તો આલ્ફા ગ્લુકોઝમાં એનોમેરિક કાર્બન એટલે કે C1 પરનો જે OH સમૂહ છે નીચેની બાજુ હોય છે, જ્યારે ઉપર H છે. બાકીના 2, 3 અને 4 પર જે OHના વિન્યાસ છે એ આપણે આમના એમ જ છે, જેમ કે 2 નંબર પરનો OH નીચે તો H ઉપર, 3 નંબર પરનો OH ઉપરની બાજુ તો H નીચે, 4 નંબર ઉપર OH નીચે તો H ઉપર છે, 1 નંબર ઉપર OH નીચે હશે. પણ અહીંયા આગળ માલ્ટોઝમાં આ બે આલ્ફા ગ્લુકોઝ જે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાય છે એમાં એક ગ્લુકોઝનો C1 એટલે કે આ જે કાર્બન કહે છે અને બીજા ગ્લુકોઝનો C4 એટલે કે બીજા ગ્લુકોઝમાં આ 4 નંબરનો કાર્બન આવશે, જે આપણે અહીંયા આગળ બતાવી દઈએ તો આ પ્રમાણે. તો આ બીજો આલ્ફા ગ્લુકોઝ કે જેનું આપણે હાવર્થ સૂત્ર પહેલાં અહીંયા આગળ દોરી કાઢીએ. એટલે એનો આ 1 નંબરનો કાર્બન, આ 2 નંબર, આ 3 નંબર, 4 નંબર, આ 5 નંબરનો કાર્બન અને આ 6 નંબરનો કાર્બન કે જે CH2OHનો કાર્બન. એટલે અહીંયા 1 નંબર ઉપર આ પણ આલ્ફા ગ્લુકોઝ છે, એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એટલે કે આનો પણ OH નીચેની બાજુ છે અને બાકીના વિન્યાસ એમના એમ જ, એટલે કે અહીંયા 2 નંબર ઉપર OH નીચે, H ઉપર, 3 નંબર ઉપરનો OH ઉપર, જ્યારે H નીચે અને 4 નંબર ઉપરનો OH નીચે છે. પણ અહીંયા આગળ આ બંને આલ્ફા ગ્લુકોઝ એમાં એકનો C1 કાર્બન અને આ બીજા ગ્લુકોઝનો C4 કાર્બન એ આ રીતે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જાય છે અને આ બે જગ્યાએ H. તો આ જે બંધારણ થાય છે એ કહેવાય છે માલ્ટોઝ. તો આમ આપણે માલ્ટોઝનું બંધારણ કેવી રીતે દોરવું એ સમજ્યા. હવે ગેલેક્ટોઝનું બંધારણ આપણે કઈ રીતે દોરવું તે સમજીએ. આ પહેલાં ગેલેક્ટોઝનું બંધારણ જોઈ લઈએ. ગેલેક્ટોઝ એ લેક્ટોઝનો એક મોનોસેકેરાઇડ છે. તો આપણે આગળ સમજાવ્યું હતું
કે આલ્ફા ગ્લુકોઝ કે બીટા ગ્લુકોઝ હોય, એમાં જો 4 નંબરના કાર્બન પરનો વિન્યાસ ઉલટાઈ દઈએ તે અનુક્રમે આલ્ફા ગેલેક્ટોઝ અને બીટા ગેલેક્ટોઝ થશે. તો અહીં આગળ આપણે લેક્ટોઝની અંદર એ મોનોસેકેરાઇડ તરીકે બીટા ગેલેક્ટોઝ છે એક. તો અહીં આગળ આપણે ફક્ત બીટા ગેલેક્ટોઝનું બંધારણ સમજાવીશું. તો બીટા ગ્લુકોઝ પર ફક્ત આ 4 નંબરનો કાર્બન એના પરનો વિન્યાસ એટલે કે આ 1 નંબરનો કાર્બન, 2 નંબરનો કાર્બન, 3 નંબર, 4 નંબર અને આ 5 નંબર, જ્યારે 6 નંબર પરનો કાર્બન એ CH2OH કાર્બન થશે. તો હવે આપણે બીટા બંધારણ કહીએ છીએ. તો બીટામાં C1 પરનો OH એ ઉપરની બાજુ આવશે. 2, 3 ઉપરના OH જે હતા એમના એમ જ, એટલે કે 2 નંબર પર OH નીચે તો H ઉપર, 3 નંબરમાં OH ઉપર તો H નીચે. હવે 4 નંબર ઉપર એ ખાસ અહીં આગળ આપણે વિન્યાસ ઉલટાઈને લખવાનો છે. એટલે ગ્લુકોઝમાં અહીંયા આગળ 4 નંબર પરનો OH નીચે હોય છે, જે અહીંયા આગળ OH ઉપર આવશે તો H નીચે. એટલે અહીંયા આગળ ખાસ આ 4 નંબર ઉપરના OHનો વિન્યાસ એ બરાબર ધ્યાન રાખવાનો છે. અને આમાં 1 નંબર પરનું OH ઉપર છે, એટલે આ જે બંધારણ થશે એ બીટા ગેલેક્ટોઝનું થશે. તો હવે લેક્ટોઝની અંદર જે 2 મોનોસેકેરાઇડ છે એમાં એક બીટા ડી ગેલેક્ટોઝ અને બીજો બીટા ડી ગ્લુકોઝ છે. તો આ બંને C1 C4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાય છે. તો હવે આપણે લેક્ટોઝનું બંધારણ કઈ રીતે દોરવું એ જોઈએ. તો લેક્ટોઝના જે 2 મોનોસેકેરાઇડ છે એમાંનો એક બીટા ડી ગેલેક્ટોઝ અને બીજો છે બીટા ડી ગ્લુકોઝ. એ બંને C1 C4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાય છે. એમાં ગેલેક્ટોઝનો C1 અને ગ્લુકોઝનો C4 કાર્બન છે. તો પહેલાં આપણે એ બંનેની ચક્રીય રચનાઓ બતાવી દઈએ. એટલે આ જે થશે બીટા ડી ગેલેક્ટોઝ, એમાં 1 નંબરનો કાર્બન, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર અને આ 6 નંબરનો કાર્બન એ CH2OH રહેલો કાર્બન થશે. બીટા ડી ગેલેક્ટોઝ છે એટલે કે 1 નંબર પર જે OH છે એ OH એ ઉપરની તરફ આવશે એટલે H નીચે જશે. તો હવે 2 નંબર પર OH નીચે, 3 નંબર પર OH ઉપર, 4 નંબર ઉપર પણ OH ઉપર, જે આપણે ખાસ સમજાવીએ એટલે H અહીં આગળ નીચે. એટલે આ બીટા ડી ગેલેક્ટોઝ એમાં અહીંયા આગળ 1 નંબર પરનો OH ઉપર છે. હવે અહીંયા આગળ આપણે બીટા ડી ગ્લુકોઝનું બંધારણ બતાવીએ કે જેનો 4 નંબરનો કાર્બન એ અહીંયા ગ્લાયકોસિડિક સાંકળમાં જોડાવાનો છે. એટલે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર અને 6 નંબરનો કાર્બન એટલે CH2OH રહેલો કાર્બન. હવે આ બીટા છે એટલે અહીંયા પણ OH ઉપર, H નીચે, OH નીચે, H ઉપર, અહીંયા આગળ OH ઉપર, H નીચે. 4 નંબર ઉપરનો OH એ અહીંયા આગળ નીચે હશે કેમ કે આ ગ્લુકોઝ છે અને ઉપર H. પણ એટલે આ ગેલેક્ટોઝનો 1 નંબરનો કાર્બન, જ્યારે ગ્લુકોઝનો 4 નંબરનો કાર્બન
એ આ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જશે. એટલે આ પ્રમાણે આ જે બંધારણ બનશે એ બંધારણ બનશે લેક્ટોઝનું. એટલે આમ આ ડાયસેકેરાઇડ લેક્ટોઝનું બંધારણ કઈ રીતે દોરવું, એટલે એમાં બીટા ડી ગેલેક્ટોઝનો C1 કાર્બન અને બીટા ડી ગ્લુકોઝ એનો C4 કાર્બન એ આ રીતે ગ્લાયકોસિડિક સાંકળમાં જોડાય છે. બીટા ગેલેક્ટોઝનો C1 કાર્બન કે જે એનોમેરિક છે એ ગ્લાયકોસિડિક સાંકળ સાથે સંકળાયેલો છે, પણ બીટા ડી ગ્લુકોઝનો C4 કાર્બન કે જે એનોમેરિક નથી એ ગ્લાયકોસિડિક સાંકળ સાથે સંકળાયેલો છે, પણ એનો જે C1 એનોમેરિક કાર્બન છે આ C1 એ મુક્ત આલ્ડિહાઇડ સમૂહ ઉત્પન્ન કરી શકે છે, એટલે કે એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે, માટે લેક્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં જો આવા મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડના બંધારણ દોરવાના પૂછાય તો એ આપણે થોડીક આવી પ્રેક્ટિસ કરીને દોરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પોલિસેકેરાઇડની સામાન્ય સમજૂતી જોઈએ. તો હવે આપણે પીપીટી ઉપર જોઈશું. હવે આપણે પોલિસેકેરાઇડ એની સમજૂતી આ એકવાર ખાલી બતાવી દઈએ કે જો આ માલ્ટોઝમાં 2 આલ્ફા ગ્લુકોઝ C1 C4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા છે અને લેક્ટોઝમાં એક બીટા ડી ગેલેક્ટોઝ અને બીજો બીટા ડી ગ્લુકોઝ એ આ C1 C4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા છે, જે આપણે અહીં આગળ દોરીને સમજાવી દીધું. હા, હવે આપણે પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ સંયોજનો તો એ વનસ્પતિની અંદર ખાસ બનતા હોય છે અને આ બધા ખાસ એક ખોરાક સંગ્રાહક તરીકે પણ કહેવાતા હોય છે. તેમાં આપણે સૌથી પહેલાં લઈએ અગત્યના પોલિસેકેરાઇડમાં સ્ટાર્ચ. સ્ટાર્ચ એ ધાન્યમાંથી મળી આવે છે, પછી લીલા શાકભાજીમાંથી પણ, પછી કંદમૂળ મૂળ વગેરેમાંથી સ્ટાર્ચ આપણે મેળવી શકીએ. તો સ્ટાર્ચ એ આવા આલ્ફા ડી ગ્લુકોઝનો પોલિમર કહેવાય છે. એટલે કે સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ તો અસંખ્ય આલ્ફા ડી ગ્લુકોઝ સંયોજનો આપણને મળતા હોય છે. એટલે સ્ટાર્ચ એ આલ્ફા ડી ગ્લુકોઝનો પોલિમર છે એવું કહેવાય. હા, હવે સ્ટાર્ચના બંધારણની વાત કરીએ તો સ્ટાર્ચમાં રહેલા મુખ્ય 2 ઘટકો, એક એમાઇલોસ છે અને બીજો છે એમાઇલોપેક્ટિન. સ્ટાર્ચમાં એમાઇલોસ 15 થી 20% હોય છે, જ્યારે એમાઇલોપેક્ટિન 80 થી 85% હોય છે. એમાઇલોઝમાં જે આલ્ફા ડી ગ્લુકોઝ છે એ ડી ગ્લુકોઝ બધા C1 C4 સાંકળથી જોડાયેલા છે, એટલે કે એક ગ્લુકોઝનો C1 કાર્બન બીજા ગ્લુકોઝનો C4 કાર્બન એ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા છે. અને એમાઇલોઝની અંદર આવા લગભગ 200 થી 1000 જેટલા આલ્ફા ગ્લુકોઝના એકમો રહેલા છે અને આમાં બધા જ ગ્લુકોઝ એકમો એ C1 C4 સાંકળથી જોડાય છે, એટલે આ એક શાખા વિહીન શૃંખલા રચાય છે, જે આપણે અહીંયા બતાવી શકીએ કે એમાઇલોઝના બંધારણમાં આ દરેક ગ્લુકોઝ આ રીતે એક ગ્લુકોઝનો C1 તેની જોડેના ગ્લુકોઝનો C4, પછી એ જ ગ્લુકોઝનો C1 તેની જોડેના ગ્લુકોઝનો C4 એ આવી ગ્લાયકોસિડિક સાંકળથી જોડી શાખા વિહીન આવી શૃંખલા બનાવે છે. અને એમાઇલોઝ એ પાણીમાં દ્રાવ્ય હોય છે, જ્યારે સ્ટાર્ચનો જે વધુ પ્રમાણમાં ભાગ 80 થી 85% એ એમાઇલોપેક્ટિનનો છે. એની અંદર આલ્ફા ગ્લુકોઝના એકમો એમાઇલોઝની જેમ જ આ C1 C4 સાંકળથી તો જોડાયેલા જ હોય છે, પણ એમાં બીજી આવી જે શાખા હોય છે એ C1 C6 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈને આવી શાખીય રચના બનાવે છે, જે આપણે અહીંયા આગળ બતાવી શકીએ. અહીંયા આગળ આલ્ફા ગ્લુકોઝ આ C1 C4
ગ્લાયકોસિડિક સાંકળથી આમ શાખા વિહીન શૃંખલા બનાવે એવી આ બીજી શૃંખલા કહીએ. આ પણ શાખા વિહીન. પણ આવી એક શૃંખલા એ બીજી શૃંખલા સાથે જોડાય તો એક શૃંખલામાં આલ્ફા ગ્લુકોઝનો C1 અને બીજી શૃંખલામાં આલ્ફા ગ્લુકોઝનો C6 એની વચ્ચે આ ગ્લાયકોસિડિક સાંકળ રચાય છે અને એના કારણે આ શાખા રચાય છે. એટલે આમ એમાઇલોપેક્ટિનનું જે બંધારણ છે એ આ રીતે શાખીય હોય છે. એટલે આમ યાદ રાખો, સ્ટાર્ચની અંદર રહેલા મુખ્ય બે ઘટકો એમાઇલોઝ જે પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે એમાઇલોપેક્ટિન એ પાણીમાં અદ્રાવ્ય છે જેનું પ્રમાણ વધુ છે, 80 થી 85% છે. એમાઇલોઝ એ શાખાવિહીન શૃંખલા છે એટલે એમાં ગ્લુકોઝ એકમો ક્રમમાં C1 C4 સાંકળથી જોડાયેલા છે અને આવી એક શૃંખલામાં લગભગ 200 થી 1000 આલ્ફા ગ્લુકોઝના એકમો છે. જ્યારે એમાઇલોપેક્ટિન શાખા ધરાવતી રચના છે એટલે એમાં C1 C4 થી જે સરળ શૃંખલા બની હોય આવી શૃંખલાઓ એકબીજા સાથે C1 C6 સાંકળથી જોડાઈ ગયેલી હોય છે, જે આપણે આ બંધારણમાં સમજાવીએ છીએ. એમાઇલોઝ અને આ એમાઇલોપેક્ટિનનું બંધારણ છે એટલે આ પાણીમાં અદ્રાવ્ય છે. હવે સેલ્યુલોઝની વાત કરીએ તો સેલ્યુલોઝ પણ આ રીતે ગ્લુકોઝનું જ પોલિમર છે, પણ જેમ સ્ટાર્ચમાં આલ્ફા ડી ગ્લુકોઝ એકબીજા સાથે C1 C4 સાંકળથી જોડાયેલા છે, એમ સેલ્યુલોઝમાં બીટા ડી ગ્લુકોઝ એકબીજા સાથે C1 C4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા છે. એટલે સેલ્યુલોઝ એ બીટા ગ્લુકોઝનો પોલિમર કહેવાય છે અને એનું આપણે આ બંધારણ રજૂ કર્યું. અહીં આગળ જોશો તો આ એક ગ્લુકોઝનો C4 એટલે આ C4 છે અને આ બીજા ગ્લુકોઝનો C1 એટલે આ C1 અને આ C4 વચ્ચે આ રીતે ગ્લાયકોસિડિક સાંકળ છે. એ રીતે અહીંયા પણ આ C1 અને C4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ છે. બાકીના બધા વિન્યાસ એમના એમ જ હોય છે. એટલે આ બંધારણ સેલ્યુલોઝનું કહેવાય છે અને બીટા ગ્લુકોઝનો પોલિમર છે. હવે આવો બીજો એક પોલિસેકેરાઇડ ગ્લાયકોઝન. તો ગ્લાયકોઝન તો એનું બંધારણ એમાઇલોપેક્ટિનને સમાન જ હોય છે, પણ એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખિત હોય છે. એટલે એ પ્રાણીજ સ્ટાર્ચ તરીકે પણ ઓળખાય છે અને એમાઇલોઝ એ પ્રાણીઓમાં મગજ, યકૃત અને સ્નાયુઓમાં રહેલું હોય છે. હવે જ્યારે શરીરમાં ગ્લુકોઝની જરૂર પડે છે ત્યારે અહીંયા આગળ ઉત્સેચકો એ ગ્લાયકોઝનને તોડીને એનું રૂપાંતર ગ્લુકોઝમાં કરતા હોય છે. એટલે જ્યારે પણ શરીરમાં આપણને ઉર્જાની જરૂર પડે તો ઉર્જા આપણને ગ્લુકોઝમાંથી મળતી હોય છે, પણ જો ગ્લુકોઝ ઓછો પડતો હોય તો શરીરમાં રહેલા ગ્લાયકોઝનને ઉત્સેચકો તોડે અને એનું રૂપાંતર ગ્લુકોઝમાં કરે છે અને ગ્લુકોઝને કારણે આપણને પછી ઉર્જા મળી રહેતી હોય છે. તો હવે આમ આપણે આ પોલિસેકેરાઇડ જોયા, સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોઝન. તો હવે આ એક નાનો ટોપિક કે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્ત્વ. તો મોટાભાગે આપણે આ જાણીએ જ છે, તો ખાસ રજૂ કરીએ તો કાર્બોહાઈડ્રેટ એ ખોરાકનો મુખ્ય ભાગ છે. આપણે ખોરાકમાં, આહારમાં કહીએ તો આપણો મુખ્ય ઘટક એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે, કેમ કે વનસ્પતિ, ધાન્ય દરેકમાં રહેલા છે. પછી પહેલાં વૈદ્યો દ્વારા શક્તિના સ્ત્રોત તરીકે લાંબા સમય સુધી મધનો ઉપયોગ કરતા હોય છે અને મધમાં પણ કાર્બોહાઈડ્રેટ રહેલો છે. ઉર્જાના સંગ્રાહક તરીકે વનસ્પતિમાં કાર્બોહાઈડ્રેટ એ સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ અને પ્રાણીઓમાં એ ગ્લાયકોજન વપરાય છે. એટલે વનસ્પતિમાં ઉર્જાના સંગ્રાહક તરીકે કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ, જ્યારે પ્રાણીઓમાં કહીએ તો ગ્લાયકોઝન હોય છે. પછી બેક્ટેરિયા અને વનસ્પતિની કોષ દિવાલ એ મુખ્યત્વે સેલ્યુલોઝની જ બનેલી હોય છે. આપણે ઘરમાં જે ફર્નિચર બનાવવા કે ઘર
જ્યારે બંધાતું હોય ત્યારે લાકડાની જરૂર પડે છે. એટલે આમ લાકડાનો ખાસ ઉપયોગ ઘરમાં ફર્નિચરની બનાવટમાં થતો હોય છે. તો આ લાકડું તો એ એક સેલ્યુલોઝ, કારણ કે વનસ્પતિ કહેવાય આમ તો, એટલે એમાં સેલ્યુલોઝ આવેલો છે. એટલે આમ આ પણ એક કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ ગણાશે કે સેલ્યુલોઝ ફર્નિચર બનાવવા માટે વપરાય છે. આ જ રીતે કાપડ કહીએ, સુતરાઉ રેસા, તો સુતરાઉ રેસા તો એ પણ સેલ્યુલોઝના બનેલા હોય છે. એટલે આમ આ રીતે સેલ્યુલોઝ કપડાં બનાવવા માટે કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરીએ છીએ. પછી અનેક ઉદ્યોગો, દાખલા તરીકે કાગળ છે, વાર્નિશ છે, કાપડ છે, આ બધામાં કાચો માલ એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો પૂરો પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે એક કાર્બોહાઈડ્રેટ જે અગત્યનો જૈવિક અણુ કહેવાય છે એની આખી સમજૂતી જોઈ. હવે એક બીજો જૈવિક અણુ અગત્યનો જે પ્રોટીન છે, જે આપણા શરીરમાં ખૂબ જ અગત્યનો ઘટક ગણાય છે, પ્રોટીન સંયોજનો. તો એ ખૂબ જ જૈવિક અગત્યતા ધરાવતું સંયોજન કહેવાય છે. એનો મુખ્ય સ્ત્રોત કહીએ તો એ દૂધ, ચીઝ, કઠોળ, મગફળી છે, પછી માછલી, માંસ વગેરેમાંથી આપણને પ્રોટીન મળી રહેતું હોય છે. પ્રોટીન તે શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે ખૂબ જ જરૂરી છે. હવે બધા જ પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના પોલિમર કહેવાય છે. એટલે એમિનો એસિડ એ પ્રોટીનનો બંધારણીય એકમ ગણાય છે. જો પ્રોટીનનું જળ વિભાજન કરવામાં આવે તો એમાં અસંખ્ય જુદા જુદા આલ્ફા એમિનો એસિડ મળતા હોય છે. એટલે પ્રોટીનની સમજૂતી આપણે આપીએ તો સૌ પ્રથમ આપણે આલ્ફા એમિનો એસિડ વિશે સમજવું પડે. તો હવે એમિનો એસિડ જે કહીએ તો પહેલાં એમિનો એસિડ એટલે એવું સંયોજન કે જેમાં એમિનો સમૂહ કે જે બેઝિક સમૂહ છે NH2 અને એસિડ સમૂહ એટલે કાર્બોક્સિલ સમૂહ COOH જે એસિડિક સમૂહ છે, આ બંને સમૂહ ધરાવે છે. એટલે એનું નામ પડ્યું એમિનો એસિડ. પ્રોટીનના જળ વિભાજનથી માત્ર આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ મળે છે અને તે આ COOH અને NH2 જે સમૂહ મુખ્ય કહીએ છીએ એના સિવાય અન્ય ક્રિયાશીલ સમૂહો પણ ધરાવી શકે છે. તો હવે આલ્ફા એમિનો એસિડ, તો અહીંયા આગળ આલ્ફા કાર્બનની સમજૂતી, કાર્બનિક સંયોજનોના જે આપણે પ્રકરણો સમજ્યા એમાં બરાબર આ સમજેલા હોઈએ કે આ જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ COOH એ જે પણ કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય છે. એટલે આપણે આ કાર્બનને આલ્ફા કાર્બન કહીએ છીએ. તો આ આલ્ફા કાર્બન સાથે કાર્બોક્સિલ સમૂહ COOH જોડાયેલો છે અને એ જ કાર્બન સાથે આ એમિનો સમૂહ પણ જોડાયેલો છે. એટલે એના ઉપરથી આનું નામ પડ્યું છે આલ્ફા એમિનો એસિડ. કેમ કે એમિનો સમૂહ અને આ કાર્બોક્સિલ એટલે કે એસિડ સમૂહ બંને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા છે. અને આ આર એ શૃંખલા ગણાય છે જેમાં વિવિધ પ્રકારની શૃંખલાઓ કે સમૂહોનો સમાવેશ થતો હોય છે, ચક્રીય અને શાખીય શૃંખલાઓ પણ. તો આલ્ફા એમિનો એસિડનું આ બંધારણ કે એને આલ્ફા એમિનો એસિડ કઈ રીતે કહેવામાં આવે છે. હવે એમિનો એસિડના નામની વાત કરીએ તો બધા એમિનો એસિડના જે નામ છે એ એના રૂઢિગત નામ કહેવાય છે. રૂઢિગત નામ તો આ નામ એ કાં તો તેમના ગુણધર્મ ઉપરથી આપેલું હોય છે અથવા તો તેમનો સ્ત્રોત કે જેમાંથી એ સૌ પ્રથમ મેળવાયા હોય એના ઉપરથી આપેલું હોય છે. એટલે આમ રૂઢિગત નામ એ તેમના ગુણધર્મ અથવા સ્ત્રોત પ્રદર્શિત કરે છે. એટલે રૂઢિગત નામ ઉપરથી અહીંયા આગળ ક્યારેય આપણે આ આલ્ફા એમિનો એસિડનું રાસાયણિક બંધારણ કેવું હશે એ સમજી શકતા નથી. એટલે આ નામ બરાબર આપણે યાદ રાખવા પડે છે. હવે આપણે રૂઢિગત નામ કે જે એના ગુણધર્મ અથવા તો સ્ત્રોતને પ્રદર્શિત કરે છે એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ગ્લાયસિન, આ એમિનો એસિડ સૌથી સાદામાં સાદો એમિનો એસિડ છે. તેનું નામ ગ્લાયસિન કઈ રીતે આપવામાં આવ્યું
તો આ એમિનો એસિડ એ સ્વાદમાં ગળ્યો હોય છે, એટલે કે મીઠો સ્વાદ ધરાવે છે. અને મીઠા સ્વાદ માટે ગ્રીકમાં જે શબ્દ છે એ છે ગ્લાયકોસ. એટલે ગ્લાયકોસનો અર્થ થાય છે સ્વાદે મીઠું. આ એક ગ્રીક શબ્દ છે. એટલે આમ આ એમિનો એસિડ એ સ્વાદે ગળ્યો હોવાથી આ ગ્રીક શબ્દ ઉપરથી એનું નામ પડ્યું ગ્લાયસિન. એટલે આમ ગ્લાયસિન નામ એના આ ગળ્યા સ્વાદના ગુણધર્મ ઉપરથી આપેલું નામ કહેવાય છે. આ જ રીતે જો સ્ત્રોત ઉપરથી આપેલું નામ કહીએ તો દાખલા તરીકે ટાયરોસિન છે. તો ટાયરોસિન એ સૌ પ્રથમ ચીઝમાંથી મેળવાયો હતો. અને ગ્રીકમાં ચીઝને ટાયરોઝ કહે છે. એટલે આમ ગ્રીકમાં કહીએ તો ટાયરોઝ એનો અર્થ થાય છે ચીઝ. એટલે કે એમાંથી સૌ પ્રથમ આ એમિનો એસિડ મેળવાયો હોવાથી એનું નામ પડ્યું છે ટાયરોસિન. એટલે આમ ટાયરોસિન નામ એ એના સ્ત્રોત ઉપરથી આપેલું નામ કહેવાય છે. એ રીતે ગણવામાં આવે છે. હવે એમિનો એસિડની ખાસ વિન્યાસ સંબંધિત બંધારણની વાત કરીએ તો ગ્લાયસિન સિવાય બધા જ આલ્ફા એમિનો એસિડ એક અસમ કાર્બન ધરાવે છે. એટલે ગ્લાયસિન સિવાયના બધા જ આલ્ફા એમિનો એસિડ એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે. કેમ કે અસમ કાર્બન ધરાવે અને જે પણ કાર્બનિક સંયોજન અસમ કાર્બન ધરાવતું હોય એ ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે પ્રકાશ ક્રિયાશીલતા કહીએ છીએ. એટલે ગ્લાયસિન એવો એમિનો એસિડ છે કે જેમાં અસમ કાર્બન નથી, પણ એ સિવાયના બધા જ એમિનો એસિડ એ ઓછામાં ઓછો એક અસમ કાર્બન ધરાવતા હોવાથી એ પ્રકાશ ક્રિયાશીલ છે. એટલે અહીંયા આલ્ફા એમિનો એસિડ આ રીતે પ્રકાશ ક્રિયાશીલ હોવાથી એના આલ્ફા કાર્બન પરનો વિન્યાસ અગત્યનો થાય છે. અને આવા જ્યારે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો હોય તો એના બંધારણને દર્શાવવા માટેની એક રીત છે કે એનો ડી અને એલ વિન્યાસ, એટલે કે ડી અને એલ સ્વરૂપ જે કેપિટલ લેટરમાં લખેલું છે. તો આ બંને સ્વરૂપે આલ્ફા એમિનો એસિડ અસ્તિત્વ ધરાવી શકે છે. તો ડી અને એલ બંધારણો અથવા વિન્યાસ કહીએ આપણે ગ્લુકોઝ વખતે સમજાયેલા કે અંતિમ કિરાલ કાર્બન, એટલે કે અહીંયા આલ્ફા કાર્બન કે જે કિરાલ કાર્બન અથવા અસમ કાર્બન છે એના પરનો વિન્યાસ જેમ ગ્લુકોઝમાં OHના વિન્યાસ ઉપરથી આ ડી સ્વરૂપ છે કે એલ સ્વરૂપ છે એવું કહેતા હતા, એમ આલ્ફા એમિનો એસિડમાં NH2ના વિન્યાસ ઉપરથી એ ડી આલ્ફા એમિનો એસિડ છે કે એલ આલ્ફા એમિનો એસિડ છે એ નક્કી કરાય છે. જો અહીંયા આગળ આલ્ફા એમિનો એસિડનું આ ફિશર સૂત્ર દોરવામાં આવે એટલે કે ઉપર અને નીચેનો સમૂહ એ આ સમતલની પાછળની બાજુ જાય છે આપણાથી દૂર તરફ, જ્યારે આજુબાજુના સમૂહ એ સમતલથી આગળની તરફ એટલે આપણી તરફ આવે છે. એ રીતે જોવાનું હોય છે. અને જ્યારે હવે આપણે આને ડી કે એલ સ્વરૂપે રજૂ કરવા હોય તો ફિશર સૂત્રને એવી રીતે દોરવાનું કે મુખ્ય કાર્બન શૃંખલા આ રીતે સીધી શિરોલંબ, એનો ઉપર અને નીચેનો જે છેડો હોય તો એમાં જે ઉપરનો છેડો શીર્ષ કહીએ તો ત્યાં એવો કાર્બન હોવો જોઈએ કે જેનો ઓક્સિડેશન આંક સૌથી વધારે, એટલે કે આ ઓક્સિડાઇઝ્ડ કાર્બન કહેવાય છે. એટલે એનો ઓક્સિડેશન આંક સૌથી વધારે હોવો જોઈએ એ રીતે દોરવાનું. અને પછી અસમ કાર્બન ઉપર NH2 જમણી બાજુ છે કે ડાબી બાજુ એ જોવાનું છે. તો આપણે એ સ્વરૂપે આ દર્શાવ્યું ફિશર સૂત્ર. તો અહીંયા NH2 એ જમણી બાજુ છે તો આને ડી આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. અને જો આ જ NH2 એ આ અસમ કાર્બનની ડાબી બાજુ હોય તો એને કેપિટલ એલ આલ્ફા એમિનો એસિડ કહેવાય છે. અહીંયા કેપિટલ ડી અને કેપિટલ એલ એ વિશિષ્ટ પરિભ્રમણની સંજ્ઞા દર્શાવતા નથી, પણ સ્મોલ ડી અને સ્મોલ એલ કે જે વિશિષ્ટ પરિભ્રમણ ડાબી બાજુ છે કે જમણી બાજુ એની સાથે સંકળાયેલું છે, એની સાથે આ ડી અને કેપિટલ ડી અને કેપિટલ એલને કોઈ સંબંધ હોતો નથી. એટલે આમ બધા જ આલ્ફા એમિનો એસિડ ગ્લાયસિન સિવાય એ પ્રકાશ ક્રિયાશીલ હોવાથી એને આપણે આ ડી સ્વરૂપે અથવા એલ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. ગ્લાયસિનમાં માત્ર આ જે આપણે આર કહ્યું છે ત્યાં H હોય છે.
એટલે આ બંને સરખા થઈ જવાથી ગ્લાયસિનમાં આ કાર્બન અસમ રહેતો નથી. એટલે ગ્લાયસિન એ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતું. હા, તો આલ્ફા એમિનો એસિડનું આપણા કેપિટલ ડી અને કેપિટલ એન વિન્યાસ સમજ્યા પછી હવે આગળ વાત કરીએ તો મોટા ભાગના કુદરતી આલ્ફા એમિનો એસિડ એ એલ વિન્યાસ ધરાવતા હોય છે. એટલે કે આપણે આજે બંધારણ બતાવ્યું એ રીતના હોય છે, એલ વિન્યાસ ધરાવતા હોય. એટલે આમ પ્રોટીનનું જળ વિભાજન કરો તો મળતા બધા આલ્ફા એમિનો એસિડ એ બધા મોટા ભાગે એલ વિન્યાસ ધરાવે છે, ડી વિન્યાસ હોતા નથી. તો એમિનો એસિડના બંધારણને સમજ્યા પછી હવે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ સમજીએ તો એના એસિડિક બેઝિક સ્વભાવ ઉપરથી એને 3 પ્રકારમાં વર્ગીકૃત કરેલા છે: તટસ્થ એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને એસિડિક એમિનો એસિડ. તો પહેલાં જોઈએ તટસ્થ એમિનો એસિડ સંયોજનો. હવે એમિનો એસિડમાં મુખ્ય સમૂહ જે NH2 અને COOH છે. જો આ બંનેની સંખ્યા સમાન હોય તો આવો એમિનો એસિડ તટસ્થ હશે. તો આવા બધા જ એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય છે. એટલે જે એમિનો એસિડમાં બેઝિક એમિનો સમૂહ અને એસિડિક COOH સમૂહની સંખ્યા સમાન હોય એ બધા તટસ્થ એમિનો એસિડ કહેવાય છે. દાખલા તરીકે ગ્લાયસિન તટસ્થ છે, લ્યુસિન પણ તટસ્થ કહેવાય છે, એલેનાઇન પણ તટસ્થ છે. એટલે તટસ્થ એમિનો એસિડની સંખ્યા ઘણી બધી વધારે છે. હવે બેઝિક એમિનો એસિડ એટલે સમજી શકાય કે આમાં બેઝિક સમૂહની સંખ્યા વધારે હોવી જોઈએ. એટલે NH2 સમૂહ કયો છે? બેઝિક સમૂહ છે. COOH સમૂહ એસિડિક સમૂહ છે. તો જે એમિનો એસિડમાં બેઝિક NH2 સમૂહની સંખ્યા એ કાર્બોક્સિલ સમૂહની સંખ્યા કરતાં વધારે હોય તો આવા બધા એમિનો એસિડ બેઝિક ગુણધર્મ ધરાવતા હોવાથી એ બેઝિક એમિનો એસિડ સંયોજનો કહેવાય છે. દાખલા તરીકે આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન આ એક બેઝિક એમિનો એસિડ છે. આ યાદ રાખો, આર્જિનિન, હિસ્ટિડિન અને ગ્લાયસિન તો આ બેઝિક એમિનો એસિડ છે. તો હવે આ જ રીતે આપણે સહેલાઈથી સમજી શકીએ કે એસિડિક એમિનો એસિડ સંયોજનો. તો એસિડિક એમિનો એસિડ સંયોજનો ગુણધર્મમાં એસિડિક સ્વભાવ ધરાવે. એટલે કે આવા એમિનો એસિડમાં બેઝિક NH2 સમૂહની સંખ્યા કરતાં એસિડિક કાર્બોક્સિલ સમૂહ COOH ની સંખ્યા વધારે હોય છે. તો આવા બધા એમિનો એસિડ એ એસિડિક હોય છે. દાખલા તરીકે એનું નામ પણ એ રીતે છે, ગ્લુટામિક એસિડ, એસ્પાર્ટિક એસિડ. તો આ એક એસિડિક એમિનો એસિડ સમૂહ કહેવાય છે, એસિડિક એમિનો એસિડ સંયોજન તરીકે ઓળખાય. એટલે આમ એમિનો એસિડનું વર્ગીકરણ આપણે તટસ્થ એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને એસિડિક એમિનો એસિડમાં સમજાવી શકીએ. હવે એમિનો એસિડનું વર્ગીકરણ એ આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ તરીકે પણ કરી શકાય છે. તો આપણે પહેલું જોઈએ બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો. તો જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ એ શરીરમાં થાય છે તેમને બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહેવાય છે. કેમ કે આમનું સંશ્લેષણ જ શરીરમાં થાય છે. એટલે જે એમિનો એસિડ શરીરમાં સંશ્લેષિત થતા હોય એ બધા બિન આવશ્યક એમિનો એસિડ છે. જ્યારે આવશ્યક એમિનો એસિડ એના કરતાં વિરુદ્ધ કે જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી પણ માત્ર આહાર મારફતે જ તેને આપણે મેળવીએ છીએ તેમને આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહેવાય છે. એટલે આમ જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થતું ના હોય પણ એ માત્ર આહાર તરીકે લેવાય છે તો એમને કહેવાય છે આવશ્યક એમિનો એસિડ. તો આવા 10 આવશ્યક એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. જેમ કે આપણે અહીંયા આગળ રજૂ કર્યા કે આ 10 જે એમિનો એસિડ છે એ બધા આવશ્યક એમિનો એસિડ છે. એને ક્રમમાં કહીએ તો જો પહેલા 3 લ્યુસિન, લાઇસિન અને આઇસોલ્યુસિન. લ્યુસિન, લાઇસિન, આઇસોલ્યુસિન. પછીના
4 કહીએ તો આર્જિનિન, હિસ્ટિડિન, થ્રિયોનિન ને મિથિયોનિન છે. આર્જિનિન, હિસ્ટિડિન, થ્રિયોનિન અને મિથિયોનિન. એટલે આમ 7 થઈ ગયા. અને બાકીના 3 છે તો એક ફિનાઇલ એલેનાઇન, પછી ટ્રિપ્ટોફાન અને વેલિન. એટલે આમ આપણે આ 10 આવશ્યક એમિનો એસિડના નામ યાદ રાખી શકીએ. તો પહેલા 3 લ્યુસીન, લાઇસિન, આઇસોલિસિન. પછીના 4 આર્જિનિન, હિસ્ટિડિન, થ્રિયોનિન, મિથિયોનિન. અને પછીના 3નું ગ્રુપ કહીએ તો ફિનાઇલ એલેનાઇન, ટ્રિપ્ટોફાન અને વેલિન છે. તો આ 10 આવશ્યક એમિનો એસિડ કે જે આપણે યાદ રાખવાના છે. આમનું સંશ્લેષણ શરીરમાં થતું નથી, એ માત્ર આહાર સ્વરૂપે લેવાય છે. હવે એમિનો એસિડ કહીએ આમ તો સામાન્ય રીતે બધા રંગવિહીન છે, સ્ફટિકમય છે અને પાણીમાં દ્રાવ્ય પણ છે. અને ઊંચા ગલનબિંદુ ધરાવતા ઘન પદાર્થો કહેવાય છે. એટલે એ મોટાભાગે ક્ષાર સ્વરૂપે હોય છે. એટલે એનું એક ખાસ આ સ્વરૂપ છે કે એમિનો એસિડનું દ્વિધ્રુવ આયન સ્વરૂપ, એટલે દ્વિધ્રુવીય આયન સ્વરૂપે એમિનો એસિડ. તો આવો જે પણ અણુ દ્વિધ્રુવીય આયન સ્વરૂપે હોય એ જ્વિટર આયન તરીકે ઓળખાય છે. એટલે એમિનો એસિડનું આ એક જ્વિટર આયન સ્વરૂપ ગણાય છે. હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા એમિનો એસિડમાં બેઝિક એમિનો સમૂહ છે કે જે પ્રોટોન મેળવવાની ક્ષમતા ધરાવે, જ્યારે બીજો એસિડિક COOH સમૂહ છે કે જે પ્રોટોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. આ બંને એક જ અણુમાં છે. એટલે એક જ અણુની અંદર જલીય દ્રાવણમાં COOH સમૂહ પ્રોટોન ગુમાવે છે, જ્યારે સામે NH2 સમૂહ પ્રોટોન સ્વીકારે છે. એટલે આમ COOH સમૂહ પ્રોટોન ગુમાવે એટલે ઋણ વીજભાર ધરાવતો સમૂહ થઈ જાય, COO-. જ્યારે NH2 સમૂહ એ પ્રોટોન મેળવી લે છે એટલે NH3+ ફેરવાઈ જશે, ધન વીજભાર ધરાવશે. એટલે પરિણામે આવો દ્વિધ્રુવીય આયન બનશે. જો આ આલ્ફા એમિનો એસિડ, આ બેઝિક NH2 સમૂહ જેમાં નાઇટ્રોજન ઉપર આવું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને આ એસિડિક COOH સમૂહ તે આ પ્રોટોન ગુમાવે અને આ NH2 સમૂહ પ્રોટોન મેળવે. એટલે આ રીતે આવો દ્વિધ્રુવીય આયન બની જાય કે જે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને ધરાવે. એટલે બંને વીજભાર સમાન છે, એટલે આમ ઘણા વિદ્યુતીય રીતે તટસ્થ, પણ એ ધન વીજભાર અને ઋણ વીજભાર બંને ધરાવે છે. એટલે એનું એક ક્ષાર સ્વરૂપ કહેવાય છે જલીય દ્રાવણમાં. એટલે આ ક્ષાર તરીકે વર્તે છે. એટલે આને આપણે જ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ. એટલે આમ એમિનો એસિડનું આ જ્વિટર આયન સ્વરૂપ અથવા દ્વિધ્રુવીય આયન સ્વરૂપ કહેવાય છે. તો હવે આપણે આ સમજ્યા કે પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે. તો હવે પ્રોટીન સંયોજનનું ટૂંકમાં બંધારણ સમજીએ. તો પ્રોટીનનું બંધારણ જ્યારે સમજીએ તો આપણે જાણ્યું કે પ્રોટીન એ ઘણા બધા એમિનો એસિડના જોડાવાથી બનેલું છે. તો એમિનો એસિડનું જોડાણ થાય છે એ જોડાણને કહેવાય છે પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ. તો પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ કેવી રીતે રચાય છે? તો આ બંધ બે સમાન અથવા જુદા જુદા એમિનો એસિડના અણુઓમાં એક અણુનો COOH સમૂહ અને બીજા અણુનો NH2 સમૂહ વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ ગુમાવે છે. અને પાણીનો એક અણુનું વિલોપન કહેવાય એને. તો પાણીના એક અણુનું વિલોપન થઈને આવો એક પેપ્ટાઇડ બંધ એટલે કે CONH બંધ બને છે. આને આપણે અહીંયા આગળ પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળથી ઓળખીએ છીએ. અને રાસાયણિક રીતે આ એમાઇડ સમૂહ કહેવાય છે. એટલે એમાઇડ બંધ એ એક પેપ્ટાઇડ બંધ છે. તો આમ બે જુદા જુદા અથવા તો બે સમાન એમિનો એસિડમાં એકનો COOH અને બીજાનો NH2 સમૂહ પ્રક્રિયા કરે તો પાણીના એક અણુનું વિલોપન થવાથી આવો CONH સમૂહ બને છે, અને જેના દ્વારા બે એમિનો એસિડ જોડાઈ જાય છે. એટલે આને કહેવાય છે પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ. એટલે આમ આપણે અહીંયા ઉદાહરણથી સમજાવીએ તો દાખલા તરીકે આ ગ્લાયસિન
NH2 CH2 COOH, તો આ એલેનાઇન છે. NH2 CH અને CHની સાથે જ આ મિથાઇલ સમૂહ CH3 અને COOH સમૂહ જોડાયા છે, તો આ એલેનાઇન છે. એટલે બે જુદા જુદા એમિનો એસિડ થયા. તો અહીંયા આગળ ગ્લાયસિનનો COOH સમૂહ અને એલેનાઇનનો NH2 સમૂહ, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આ પાણીનો એક અણુ દૂર થાય છે, પાણીના અણુનું વિલોપન થાય છે અને આવો CONH સમૂહ એટલે કે પેપ્ટાઇડ બંધ જેને આપણે કહીએ છીએ એ રચાય છે અને એના દ્વારા ગ્લાયસિન અને એલેનાઇન જોડાઈ જાય છે. એટલે આમ આ બે એમિનો એસિડ આવા એક પેપ્ટાઇડ બંધથી જોડાય તો આને ડાયપેપ્ટાઇડ કહેવાય. એટલે આ જે બંધારણ છે એક ડાયપેપ્ટાઇડનું છે. એમાં પહેલો છે ગ્લાયસિન છે કે જેનો COOH પેપ્ટાઇડ બંધમાં ભાગ લે છે. બીજો છે એલેનાઇન છે કે જેનો NH2 સમૂહ પેપ્ટાઇડ બંધ બનાવવામાં ભાગ લે છે. તો એનું નામ ગ્લાયસિલ એલેનાઇન આ રીતે આપવામાં આવે છે. એટલે આ પહેલો જે એમિનો એસિડ હોય કે જેનો COOH સમૂહ પેપ્ટાઇડ બંધ બનાવવામાં ભાગ લે છે એના નામમાં અહીંયા એનની જગ્યાએ એલ લખી કાઢવાનો. એટલે ગ્લાયસિનની જગ્યાએ ગ્લાયસિલ અને બીજો જે એમિનો એસિડ છે એનું નામ એનું એ જ રાખવામાં આવે છે, એલેનાઇન. એમાં કોઈ ફરક કરવામાં આવતો નથી. એટલે આમ આ જે ડાયપેપ્ટાઇડ બન્યો એને કહેવાશે ગ્લાયસિલ એલેનાઇન. આ જ પ્રમાણે જેમ બે એમિનો એસિડ એક પેપ્ટાઇડ બંધથી જોડાય તો ડાયપેપ્ટાઇડ બને છે, તેમ ત્રણ એમિનો એસિડ બે પેપ્ટાઇડ બંધથી જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ બને. સમજી શકાય. એટલે આમ એક પછી એક આવા એમિનો એસિડ જો પેપ્ટાઇડ બંધથી જોડાતા જશે એમ એક એક એમિનો એસિડ ઉમેરાતો જાય તો ટ્રાયપેપ્ટાઇડમાં જો એક એમિનો એસિડ જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ બને. ટેટ્રાપેપ્ટાઇડ સાથે બીજો એક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય તો પેન્ટાપેપ્ટાઇડ બને. એના પછી હેક્ઝાપેપ્ટાઇડ બને. આમ આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનતી જાય છે. તો 2 થી 10 એમિનો એસિડ આવા પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય, એટલે 2 થી 10 સુધીના, તો જે પેપ્ટાઇડ શૃંખલા બને છે તેને ઓલિગોપેપ્ટાઇડ કહેવાય છે. ઓલિગોપેપ્ટાઇડની રજૂઆત વિદ્યાર્થી મિત્રો અત્યારે ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ યાદ રાખો કે જ્યારે 2 એમિનો એસિડથી 10 એમિનો એસિડ એ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય તો એ ઓલિગોપેપ્ટાઇડ તરીકે ઓળખાય છે. જો 10 કરતાં વધુ એટલે 10 થી વધુ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય તો એ બનતી પેપ્ટાઇડ શૃંખલાને પોલીપેપ્ટાઇડ કહે છે. એટલે આમ પોલીપેપ્ટાઇડની અંદર રહેલા એમિનો એસિડની સંખ્યા વધારે હોય છે, સ્વાભાવિક છે 10 કરતાં વધારે, એમ અણુભાર પણ વધતો જાય. અને જ્યારે આ અણુભાર 10,000 યુ એટલે કે 10,000 એટોમિક માસ યુનિટ અથવા કહી શકીએ 10,000 ગ્રામ પ્રતિ મોલ કરતાં પણ વધુ થઈ જાય તો આવા આણ્વીય દળ ધરાવતા પોલીપેપ્ટાઇડને પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ એક પ્રોટીનની સામાન્ય રજૂઆત છે. જરૂરી નથી કે પ્રોટીનનું આણ્વીય દળ એ 10,000 યુ કરતાં વધુ જ હોય. કેટલાક પ્રોટીન એવા પણ છે કે જેમાં એમિનો એસિડની સંખ્યા ઘણી ઓછી છે. દાખલા તરીકે ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન આવું એક પ્રોટીન છે, પણ એમાં ફક્ત 51 જ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. એટલે 51 એમિનો એસિડની જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. એટલે સ્વાભાવિક છે એનો આણ્વીય દળ 10,000 યુ કરતાં તો ઓછું જ હશે, પણ એનો સમાવેશ પ્રોટીનમાં કરવામાં આવે છે. એટલે આ જે પ્રોટીન કોને કહેવાય તો એક સામાન્ય રજૂઆત કહેવાય છે કે સ્વાભાવિક રીતે જો પોલીપેપ્ટાઇડનું આણ્વીય દળ 10,000 યુ કરતાં વધુ હોય તો કે એને પ્રોટીન કહેવાય, પણ કેટલાક પ્રોટીન આના કરતાં ઓછું આણ્વીય દળ ધરાવતા હોય છે. હા, હવે આપણે પ્રોટીનના બંધારણમાં તો પહેલાં પ્રોટીનના પ્રકાર જોઈએ. તો પહેલું આણ્વીય આકારના આધારે પ્રોટીન સંયોજનોના પ્રકાર કહીએ તો એમાં એનું વર્ગીકરણ
બે પ્રકારે કરેલું છે. એક રેસામય પ્રોટીન સંયોજનો અને બીજું ગોલીય પ્રોટીન સંયોજનો છે. રેસામય પ્રોટીન સંયોજનો એટલે સમજમાં આવે છે કે અહીંયા પ્રોટીનના રેસા છે. એટલે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ જેવા બંધથી જોડાયેલું હોય ત્યારે એ પ્રોટીનનું બંધારણ રેસામય રચાય છે. તો આવા પ્રોટીનને રેસામય પ્રોટીન કહે છે કે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એક તો એકબીજાને સમાંતર હોય અને એકબીજા સાથે જોડાયેલી હોય છે અને એ જોડાણમાં હાઇડ્રોજન બંધ હોય છે અને ડાયસલ્ફાઇડ બંધ રહેલો હોય છે. એટલે એના કારણે આ જે બંધારણ રચાય છે આવું રેસામય બંધારણ રચાય છે. એટલે આવા પ્રોટીનને કહેવાય છે રેસામય પ્રોટીન. રેસામય પ્રોટીન તેનો ગુણધર્મ કહીએ તો એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. ખાસ દાખલા તરીકે કેરેટીન કે જે વાળ, ઊન અને રેશમમાં રહેલું પ્રોટીન છે અને આપણા સ્નાયુઓમાં રહેલું પ્રોટીન કહીએ તો એ માયોસિન છે. તો માયોસિન અને કેરેટીન આ બે એ રેસામય પ્રોટીનના ઉદાહરણો ગણાય છે. પછી આણ્વીય આકારને આધારે બીજું વર્ગીકરણનો પ્રકાર કહીએ તો એ ગોલીય પ્રોટીન સંયોજનો છે. એટલે અહીંયા આપણે કહીએ કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એનું બંધારણ ગોલીય આકારે રચાતું હોય છે. તો આવા પ્રોટીનને ગોલીય પ્રોટીન કહેવાય. એટલે અહીંયા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વળેલી હોય અને એના કારણે ગોળાકાર સ્વરૂપમાં ફેરવાયેલી હોય છે એટલે એને કહેવાય છે ગોલીય પ્રોટીન. એટલે ગોળાકાર આકાર રચાઈ જાય છે. ગોલીય પ્રોટીન જોઈએ તો એ પાણીમાં દ્રાવ્ય છે. એટલે અહીંયા ખાસ યાદ રાખો રેસામય પ્રોટીન છે પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કે કેરેટીન અને આ માયોસિન એ પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે ગોલીય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે. એટલે એના ઉદાહરણમાં આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન છે. હમણાં આપણે ઇન્સ્યુલિનનું ઉદાહરણ આપ્યું હતું કે આની અંદર લગભગ 51 જ એમિનો એસિડ રહેલા છે અને એ પ્રોટીન કહેવાય છે. એટલે ઓબ્જેક્ટિવમાં પણ આ પ્રશ્ન પૂછી શકે કે આપેલમાંથી કયું એમિનો એસિડ કયું પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે અને કયું પાણીમાં અદ્રાવ્ય છે. તો રેસામય પ્રોટીન જે હતા કેરેટીન અને માયોસિન એ પાણીમાં અદ્રાવ્ય હતા જ્યારે ગોલીય પ્રોટીન આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન એ પાણીમાં દ્રાવ્ય છે. હવે પ્રોટીનના બંધારણ અને આકારનો અભ્યાસ જુદા જુદા સ્તર સ્વરૂપે આપણે અહીંયા આગળ રજૂ કરવાનો છે. એટલે પ્રોટીનના બંધારણ આ રીતે 4 રીતે રજૂ કરવામાં આવે છે. પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. તો એ હવે આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો આભાર. આપણે આ લેક્ચરમાં ખાસ પ્રોટીનનું બંધારણ સમજ્યા અને કાર્બોહાઈડ્રેટમાં જે 2 ડાયસેકેરાઇડ બાકી હતા એનું બંધારણ આપણે સમજ્યા. તો હવે આના પછીના લેક્ચરમાં આપણે હવે પ્રોટીનના પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ વિશે સામાન્ય સમજૂતી જોઈશું. નિષ્ફળતા આવશે જ, પણ એ નિષ્ફળતા મને સફળતા તરફ તો જ લઈ જશે જો હું મારી આત્મશક્તિને જાગૃત કરીશ. ન આત્માનમ અવસાદે, ક્યારેય પોતાની જાતને નીચી ન ગણો, ક્યારેય પોતાની જાતને હલકી ન ગણો, ક્યારેય પોતાની જાતને અસમર્થ ન ગણો. ભગવાને ન મપાય એટલું સામર્થ્ય મારામાં મૂક્યું છે. ભલે નિષ્ફળતા આવે પણ ઊભો થઈને કે ઊભી થઈને ધ્યેય પ્રાપ્ત કરીશ જ. ટકા આવવા કે ના આવવા, સારું એડમિશન મળવું કે ન મળવું એ જીવનનો એક પડાવ માત્ર છે. જિંદગીમાં ઘણું બધું કરવાનું છે. તમારામાં જે શક્તિ છે એનો વિનિયોગ કરો, બહાર લાવો. મને ખાતરી છે
જરૂર તમે સફળતા પ્રાપ્ત કરશો. અને સફળ એ હસમુખા, પ્રસન્ન, નિરાંતવાળા, નિર્ભય યુવાનનું લક્ષણ છે. એવા યુવાન બનો, એવી જ શુભકામના સાથે એવી જ હિંમત, જેને કહેવાય ફાયર ઇન ધ બેલી, એવી ખુમારી સાથે આપ સૌ આપનું જીવન જીવો. એ જ શક્તિ ભગવાન તમને આપે, એ જ પ્રાર્થના સાથે ઓમ તત્સત. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ, કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો. લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના. ખરા સાથી બે, હિંમત ને વિશ્વાસ, એ વિના બાકી બધા થાય તરત ખલાસ. તો આપણે બધા બહુ પ્રેમથી, બહુ મક્કમતાથી, બહુ શાંતિથી અને સ્મિત સાથે હસતા હસતા પરીક્ષાઓને પસાર કરીએ. અને તમારું જીવન વેડફાઈ ન જાય અને બન્યું અને ખીલ્યું એના માટે દુનિયા વાહ વાહ કહેશે કે વાહ, આ જીવન તો કેવું સરસ માણવા જેવું છે. આ વ્યક્તિ આપણને, પૃથ્વી ગ્રહને ઈશ્વરે આપેલી ભેટ છે. All the best. Take care. Keep rocking. Keep cracking. Be brave, my friends. આ કોઈ પણ ઓર્ડિનરી માણસ એ જો ધારે, સંઘર્ષ કરે, મહેનત કરે, યથાવત કામ કરે તો એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે છે. આખી જિંદગીની અંદર જ્ઞાન તો વેરાયેલું પડ્યું છે, વિસ્તૃત પડ્યું છે. અને આજના યુગમાં જ્ઞાન એ વિસ્ફોટ થયું છે. જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. ચારે બાજુ જ્ઞાન છે. એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી જ્ઞાન તમે મેળવી લો, એ જ્ઞાનમાંથી તમારી ઉપયોગી વસ્તુ તમે મેળવી લો, એ જ તમારા માટે સાચી કસોટી છે. ને કેમ મેળવવું એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો, વધારે વાત નથી કરવી. ફરી વખત તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પરીક્ષામાં અઢળક માર્ક સાથે તમે બધા સફળ થાઓ એવી મારી શુભકામના છે. થેન્ક યુ વેરી મચ.